હેલો ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. આજે હું લાવી છું નવી રેસીપી દૂધીના ચીઝી ઉત્તપમ. દૂધિયાની લૌકી બોટલ ગાર્ડ એના ઉત્તપમ બનાવીશું આપણે. બાળકોને દૂધી ખાવાનું આપણે પસંદ હોતું નથી અને સબ્જી તરીકે આપણે કંઈ કરીએ દૂધીની તો એ બાળકોને પસંદ નથી આવતું. પરંતુ આપણે એને આવી રીતે નવી સ્ટાઇલમાં આપણે દૂધીનું કરીએ તો પસંદ આવશે. તો આ બાળકોને મોટાઓને બધાને આ રેસીપી બહુ ભાવશે અને હેલ્ધી છે એકદમ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ દૂધીના ચીઝી ઉત્તપમની રેસીપી. એના માટેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ છે કાંદા, એક કાંદો છે મીડિયમ સાઇઝનો બારીક કાપેલો, ટમાટર છે એક બારીક કાપેલું, કેપ્સિકમ છે, આ 1 કપ દૂધી છે, આ દહીં છે અને આ રવો છે. આ મકાઈના કોર્નના છે દાણા, એને બાફી લીધા છે, બોઇલ કરી લીધા છે. આ પિઝા સિઝલિંગ છે, આ ચીલી ફ્લેક્સ છે, આ હલ્દી છે, આ આદુ મરચાં અને કોથમરી છે, આ ચીઝ છે અને આ સોલ્ટ છે, ટેસ્ટ ટુ સોલ્ટ. તો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ પહેલાં આ બધું વસ્તુ ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જાર એમાં એક રવો છે 1 કપ, આ હાફ કપ દહીં છે, અને આ 1 કપ દૂધી છે, અને આ છે આદુ મરચાં અને કોથમરી. તમારે જેટલું તીખાશને જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે આપણે વધારે ઘટાડો કરી શકીએ. તો હવે પીસી લેશું આપણે આને. ફ્રેન્ડ્સ, આપણું આ બેટર હવે રેડી થઈ ગયું છે, પીસાઈ ગયું છે. આમાં મેં પાણી જરા બી નથી નાખ્યું. જેટલું દહીં હતું એ જ રીતે આપણે પીસવું છે આમાં. અને હવે આપણે એમાં સોલ્ટ એડ કરી દઈશું તમારા ટેસ્ટ એકોર્ડિંગ. હવે એમાં થોડું હળદી પાવડર એડ કરશું. અને હવે આપણે એને મિક્સ કરીને એક સાઈડ પર રાખી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એક બાઉલ લીધું છે. એ બાઉલમાં બધા વેજીટેબલ આપણે એડ કરી અને એમાં મસાલો કરશું. પહેલાં કેપ્સિકમ છે, આ ટમાટું છે એક બારીક સમારેલો કાંદો છે, આ કોર્ન છે અને મેં બોઇલ કરીને લીધેલા છે, અને આ કોથમરી છે. આ પિઝા સિઝલિંગ છે 1 TSP, આ ચીલી ફ્લેક્સ છે હાફ TSP, અને આ થોડુંક આપણે સોલ્ટ એડ કરશું. બધું મિક્સ કરી લેશું. એમાં ફ્રેન્ડ્સ આપણે હાફ TSP ઈનો નાખશું, આખું પેકેટ નહીં નાખીએ. હવે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એને ઉત્તપા એના બનાવશું. હવે આપણે એમાં આ બધી સબ્જી એડ કરશું જે આપણે રેડી કર્યું છે એ. આપણે ફ્રેન્ડ્સ એમાં ઘી એડ કરશું. આમાં તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. ઓઇલ બી એમાં લગાડી શકો, બટર, ઘી. હું અહીંયા ઘી લગાડું છું.
અને હવે આપણે એને ટર્ન કરી લઈશું. હવે આપણે એને ટર્ન કરી લીધો. આપણે બીજી સાઈડ બી શેકાઈ ગયું છે. હવે આપણે એમાં ચીઝ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણો આ ઉત્તપમ રેડી છે. હવે આપણે એને લઈ લઈશું પ્લેટમાં. હવે આપણે એમાં સબ્જી નાખી દઈશું બધી. આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા ઉત્તપમ બનાવી લીધા છે. હવે આપણે એની ઉપર બેઉ સાઈડ થઈ ગયો છે. હવે આપણે એની ઉપર ચીઝ એડ કરી દઈશું. ચીઝ તમારે તમારી ચોઈસ પ્રમાણે જેટલું વધારે ઓછું એડ કરવું હોય એટલું તમે કરી શકો છો. બાળકોને જે રીતે ભાવતું હોય એ રીતે આપણે ને કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા દૂધીના ચીઝી ઉત્તપમ. બાળકોને આ ખૂબ જ ભાવે અને એકદમ હેલ્ધી. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો અને આવી જ હેલ્ધી રેસીપી માટે જય બાલાજી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઇટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. જય બાલાજી, જય સિયારામ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.